દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થતાં માંગરોળ લીમડા ચોક ખાતે ફટાકડા ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ભગવાનજીભાઈ વેલજી મસાણી, લિનેશ સોમૈયા સહિત બહોળી સંખ્યામાં મહિલાઓ તેમજ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય સાથે સરકાર બનાવવા બહુમત હાંસલ કરાઈ, જેની ખુશીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા દિલ્હીની મતદાન થયું છે અને આ મતદાન આજે 8મી તારીખ 8મી ફેબ્રુઆરીએ એની ગણતરી હતી અને એમાં દિલ્હીની નિષ્ઠાવાન જે જનતા છે એણે નરેન્દ્રભાઈ મોદીના કાર્યને જોઈને એના પ્રત્યે નિષ્ઠા રાખીને ભારત માતાને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે મોદી સાહેબના ઉપર વિશ્વાસ મૂકીને 48થી પણ વધારે સીટો દિલ્હી વિધાનસભામાં આપી છે। એના વિજયોત્સવ માટે આજે આ ઐતિહાસિક પ્રસંગે લીમડા ચોકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખેલ હતો। સાથે સાથે માંગરોળ શહેર અને માંગરોળ સુધરાઈની પણ ચૂંટણી છે અને 16મી તારીખે મતદાન છે। મારા માંગરોળ શહેરના મતદાતા મિત્રોને મારી ખાસ વિનંતી છે કે સમગ્ર ભારતીય જનતા પાર્ટી માંગરોળના હિત માટે આ વખતે ચૂંટણીના મેદાનમાં આવી છે। 16મી તારીખે જંગી મતદાન કરી માંગરોળ નગરપાલિકાના વિસ્તારોમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલો ઊભી છે 4 ઉમેદવારોની, એને જંગી મતોથી જીતાડે એવી પ્રાર્થના છે।